આવ્યા છે બધા કે અત્યારમાં જ છે કે તો અત્યારે તો સોમવાર દેની વાર પડવાના છે કે પણ પછી શું થાય ખબર છે બીજું 2-3 જે આવી રીતના રાખી છે આખી વચ્ચેથી કટિંગ કરીને આવી રીતના તળી તો ખાલી કાલાનું શું કરે મેં તો કીધું આ ગુલદસ્તામાં વપરાય ખાલી કાલાનું શું કરે આપણે જોયેલું છે વેચાય છે યાન પૂરી ગાંઠિયા મોહનથાળ કાઠિયા બોલો ને કાગડા એમ કે કાલી લાડ હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો આજે છે આસો વદ સાતમ અને તારીખની તો ખબર નથી અને અત્યારે વાગી ગયા છે 10:30 અને આ બાજુ 13 તારીખ છે આજે બરોબર તો આજે છે 13 તારીખ આજે છે સોમવાર અને આવતા સોમવારે છે દિવાળી તો આપણે દિવાળીનું બધું છે બનાવવાનું છે રસોઈ તો આપણે આજે જ બનાવવા મળશું તો આ બાજુ મમ્મી અત્યારે જ લઈ આવ્યા છે બધા કે અત્યારમાં જ છે કે તો અત્યારે તો સોમવાર દેની વાર પડવાના છે કે પણ પછી શું થાય ખબર છે બીજું ઘરનું કામ કરવું હોય અને આ બનાવવાનું છે ને આખો દિવસ એમાં આવી જાય પછી મારે વિડીયો લેવો હોય તો વિડીયો ન લેવાય પછી વિડીયો મૂકવાનો કંઈ મતલબ નહીં બધાએ બનાવી નાખ્યું હોય તો રેસીપીનો તો કંઈ મતલબ છે નહીં એટલે આપણે વહેલા બનાવી છે ને વહેલું તો અને આપણે તો ખાવાવાળા એવું તો છે નહીં કે ફટાફટ ખાઈ જાહે કે થઈ રહે એવું તો આપણે છે નહીં અચોડું ના અમારી ઘરે ત્યાં બનાવવું હોય ને તો બીક લાગે કે નહીં આ તો વહેલું બનાવ્યું ખા દિવાળી હશે તો પૂરું થઈ જાય આપણે સાંભળશે ખાય હા સાંભળશે તો ખાય નકર નહીં ખાય તો આ બાજુ જો મેંદો અને રવો આવી ગઈ છે એટલે મેંદા રવાની પૂરી બનવાની છે અને ઉભા રહો 1 મિનિટ અને આ બાજુ જો છે ને મમરા એટલે કે ચેવડો પણ બનવાનો છે એટલે એનું સામાન પણ આવી ગયો છે આ 2 વસ્તુ આજે બનાવશું આપણે અને શાકભાજી મમ્મીએ લઈ લીધું છે દૂધી ચોળી અને ફ્રૂટમાં છે સીતાફળ ને જમરૂ અને સફરજન તો આ શાકભાજી દર કેટલું કિલો આવે છે હોનું હવા કિલો હોનું હવા કિલો તો ચાલો તમને છે ને આપણે રેસીપી આપી દઈએ આપણે તો જો એટલે મેંદા કરતાં રવો ડબલ લેવાનો એમ ને એટલે 500 મેંદો લીધો છે 500 મેંદો અને કિલો રવો પેકિંગમાં ઓલું તમે છૂટો લ્યો ને એમાં તો સાફ કરવું પડે આ તો ન કરવું પડે કાંઈ નથી આવતું આમાં તો ચાલો મેંદા અને રવાનો આપણે છે ને લોટ બાંધી લઈશું હવે આપણે છે ને એમાં નાખી દઈશું જીરું થોડુંક ખાંડી નાખ્યું છે અધકચરું એટલે સુગંધ આવે ને આખું પછી પેલું થાય અને હવે આમાં મોળ માટે જશે તેલ મીઠું અને સ્વાદ અનુસાર મીઠું બધા દિવાળીમાં આ એક આઈટમ તો બનાવતા જ હશે ઘરે ઘરે મને એવું લાગે છે કારણ કે સવારના નાસ્તામાં ખાય એટલે ભાખરી ન બનાવો તો હાલે ને હવે જશે તેલ મોળ માટે તો 1 પાવડું ને 2 પાવડા તો થોડીક પોચીને સારી થાય નકર પછી કડકડી થાય વાગે એવી થાય એમ તો 6 થી 7 પાવડા આપણે નાખ્યું છે તેલ મોણ પછી હાથેથી આમ ચેક કરી લ્યો ને જો મુઠ્ઠી વળી જાય ને તો એટલું મોણ રેડી એમ હા તો કોણ આ દિવાળીમાં છે ને ફરસી પૂરી ઘણા લોકો ફરસી પૂરી હોતા ને કેવું હા એ કે રવા મેંદા આપણે રવા મેંદાની પૂરી કેવી જો આપણો લોટ છે ને બંધાઈ ગયો છે તો ચાલો ફટાફટ વણવા મળી પણ વણવામાં છે ને રવા મેંદાની પૂરી જેટલી તમે વણતા એટલી હકડાતી જાય વેમણા પહેરવા રાખો મોટી થાય નહીં કોઈ વાતે એ તો અહીં વણાવા લાગીશ તો ચાલો આપણે હવે વણી નાખીએ અને પછી તળી નાખીએ ચાલો તો જો મૂળ આવે એમ કેમ ખબર પડે કરો તો જ્યાં મુઠ્ઠી વાળો એટલે ભેગો થઈ જાય એટલે મોળ આવી ગયું એમ નકરો હાવ છૂટો છૂટો રહે એટલે હવે તેલ નાખવાની જરૂર નથી ને કદાચ તમે થોડુંક તેલ નાખો તો એ વાંધો નહીં જેટલું મોળ વધારે હા પોસી થાય એમ તો
તો જો આ બાજુ આપણી છે ને પૂરીઓ અહીંયા વણાતી જાય છે અને આ બાજુ એટલી પૂરી થઈ ગઈ છે, આ બાજુ પૂરી થઈ ગઈ. પછી આ છે ને ચાકુ ફોર્કની મદદથી આ રીતના કાણા પાડી દેવાના, એટલે છે ને ફૂલે નહીં પૂરી. એટલે બધી પૂરીમાં છે ને પછી આવી રીતના કરી દેવાનું. તો આવી રીતના આપણી જે મેંદાની પૂરી રેડી થાય છે. હવે આપણે છે ને ખાલી તળવાની જ રહી છે, અને હજી આપણે એટલો એક પિંડો રહ્યો છે આપણે કરવાનો, એટલે પછી બધી આપણી પૂરી થઈ જાય રેડી. ચાલો. વાગી ગયા છે 11:30 ને આ બાજુ આપણે પૂરી તળાવવાનું ચાલુ થઈ ગયું છે. અને હવે બસ થોડીક જ પૂરી રહી છે વણવાની, એટલે આપણે આ રવા મેંદાની પૂરી છે એકદમ રેડી થઈ જશે. તો 3 પેપર આપણે થયા છે, તો બસ હવે તળવાની જ રહી છે. ચાલો ફટાફટ તળી નાખીએ. અને જો આવી પૂરી બને છે મસ્ત મજાની, તો ચાલો બધા પૂરી ખાવા માટે. તો વાગી ગયા છે 12 અને ફાઇનલી આપણી બધી પૂરી છે એ રેડી થઈ ગઈ છે. અને આપણે સાથે સાથે ડ્રમ પણ ભરતા ગયા છે. તો એક એટલી પૂરી થઈ છે, અડધો ડ્રમ જેટલી પૂરી થઈ છે. તો મસ્ત મજાની ચાલો બધા પૂરી ખાવા. હવે છે આપણે ચેવડો બનાવવાનો વારો. તો ચેવડો બનાવીને પછી આપણે બપોરા કરી લેશું. અને આ બાજુ મમ્મી ધાબા પરથી કપડાં લઈને કપડાં સંકેલવા લઈ ગયા. તો ચાલો હવે ચેવડો કરીને બપોરા કરવા હાલો બધા. તો જો વાગી ગયા છે 12:30 અને પૂરી અને ચેવડો તો પૂરી થઈ ગઈ છે. પણ હવે આપણે બપોરા કરવા માટે બેઠા છે. જમવામાં રોટલી છે, છાશ અને ચણાનું શાક છે. અને આ બાજુ છે ગુવારનું શાક ટિફિનમાં બનાવ્યું હતું. જો કે રોનકે ટિફિનમાં હવે ચણા જ લઈ જાય છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. તો જો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે વાળું પાણી કરીને ફ્રી થઈ ગયા છે. બનાવ્યું હતું આપણે તુરિયાનું શાક. અને આ બાજુ શેનું શાક હતું? તુરિયાનું શાક હતું. કે દૂધીનું શાક નતું? આને ફરી ગયું લાગે છે. તો શેનું શાક હતું? દૂધીનું. તો દૂધીનું જ હતું. દૂધીનું હતું. એ ભગવાન. રે મને કે તુરિયા, મને બે શાક સરખા જ લાગે છે. એટલે મને એમ કે તુરિયાનું હશે. તુરિયા બસ લીધા હતા બપોરે. અને આ બાજુ જો આપણે ચોળાફળી બની ગઈ છે. અને જો મસ્ત મજાની ચોળાફળી આમ કટકા કર્યા છે. 1 2 3 જે આવી રીતના રાખી છે, આખી વચ્ચેથી કટિંગ કરીને આવી રીતના તળી છે ને મસ્ત. એને હલાવી પડે ઉપર ઉપર જોઈ ખાલી રહે. અને આમ કરે ને તૂટી હોતે ને જાય. જો એટલે ભાગ પડી જાય, આખે નીકળી જાય. અને તળવામાં હેલું, તમારે એક જ સીપેથી ખાલી કાઢવાનું રહે. તો કોની ચોળાફળી ફેવરિટ છે એ કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ વેફર તળાઈ રહી છે મસ્ત. તો ચાલો બધા વેફર ખાવા માટે. વેફર અને સાબુદાણા છે. આ બાજુ સવારના ચણા પણ પલળી ગયા છે. ચાલો મસ્ત ચોળાફળી ખાવા માટે. વાગી ગયા છે 8 અને આપણે ફ્રી થઈ ગયા છે. અને રોજની જે મમ્મી હજી વાટું બનાવે છે, તો કેટલી વાટું તમારે બનાવવાની છે? એક મણ. કારણ કે રોજ પપ્પાને ફોન કરીને કે આજે રૂ લેતા આવજો, આજે રૂ લે. એમ નહીં, એમ કરે છે તેમ કરો ને. એકારે ગુણ લેતા હો કે આખી પોટ એક આખો પોટલો આપી ગયો એમ. કેટલી બનાવવાની છે તો કયો?
બસ આ સંજય જાય દેખો ત્યાં સુધી ત્યાં સુધી? બે ત્રણ જણાની છે તો એક ઓહો કોની કોની એક તો ડાઈ માસીની બીજું જયા માસીની હં આયા તાર રેખાભાઈ નેની છે. બે માંથી કે ના આવે છે ઓહો તો 3 જણાની વાઈટ બનાવવાની છે તો એક કોઈ બેન રૂ નથી આવતા હે કપાસ નથી આવતા કોઈ એની વાત મને ન ગમે પછી કેમ અલગ આવી રૂ હા એ રોની વાત હરખી હારી ન થાય જોઈ ન થાય બરોબર તો ઈ આપે જ છે પીસીની વાર વાર એમ છે કે પિંજીને તને રૂ દઈ મોકલી અહીંથી. મેં એ રૂ તો ઠીક પણ કપાસની દાંડી હોય ખબર છે દાંડી પછી આમ કપાસ ઉગેલો હોય કાલું. કાલા કાલા હા ઈ કાલા વાળું ફૂલ વેચાય ઈ દાંડી આપણે કેમ આપણે ગુલાબનું ફૂલ આપવી હા. એ રીતના કેમ બુકે બનાવ્યો ફૂલનો ગુલદસ્તો ન હોય અલગ અલગ ફૂલ ભેગા કરીને ગુલદસ્તો બનાવે એમાં એની અંદર ઈવડું હોય કપાસનું ફૂલ બહારના દેશમાં કપાસનું ફૂલ નાખે અને આપણે અહીંયા રસ્તામાં પાટો મારતા કાલા જઈએ. વગર વેચે છે. ખાલી કાલું ન હોય રૂ ઉતાર્યા વગરનું જે કાલું હા, રૂ ઉતાર્યા, હા, ઈ જ, ખીલેલું ઈ જ. હોય ને ફૂલેલું એની એટલે એક પ્રકારનું ફૂલ જ લાગે ને ઈ જોઈએ એટલે એમ હા એમ હશે તો એમાં ખાલી કાલું વેચાય. ભલે કાલા વેચાતા પણ આ જે વાત કરે છે ને ઈ રૂ હોતા ઈ આખું રી હોતું વેચાય એમ રૂ હોતાની વાત કરે ઈ છે આખું અલગ. હું ખાલી કાલાની વાત તો ખાલી કાલાનું શું કરે મેં તો કીધું આ ગુલદસ્તામાં વપરાય તો ખાલી કાલાનું શું કરે ખબર આપણે જોયેલું છે વેચાય છે. ઈ લેતો કાલા આવજે, થોડા કાલા લેતો આવજે. તમારું શું કરો છે કાલા આ કંઈક બનાવ શું બનાવશો એનો હું બને ગમે એ જજો. કાંઈક બને ગમે એ વસ્તુ એમ કાંઈક તો બને જ ને. તમારે સર્ચ કરવું પડશે કાલાનો શું ઉપયોગ થાય છે એમ પેલા બાજરા આવતો પેલા બાજરી વાવતો ને બાજરી દેશી બાજરી એના રાડા જે આવે ને કોટી હા એનો જે છોડ હમ. એ ઉકાઈ જાય ને પછી એમાંથી એને સોયું ઉતારી નાખે ઉપરથી સોયું અલગ પડી હા. જાય પછી એની મેલ પછી થર્મોકોલ જેવા મલોખા એનું મલોખા નીકળતા એમ. એમાંથી બળદ ગાડા બનાવતા બળદ બનાવતા હાથીડા બનાવતા એવું બધું અમે હાથીડા બનાવતા. રમકડા બનાવે પણ ઘઉંના ડુંડીને છે ને શણગારીને ઓલું નથી કરતા લગ્નમાં માથામાં આમ કરે આ દક્ષાબેનની ઘેર આવી રીતના કરે ને? ત્યાં મૂકેલી. હા લે લગ્નમાં ફઈ ના આમ ફૂતાડે ફૂલદાની એમ. ડુંડાની ફૂલ. ઘઉંની ડુંડી હોય કે લાંબી એને શણગારી નાખે પછી લગ્નમાં વાપરે એ જ હોય ને ઘઉંની ડુંડી હા હા. માથામાં ફઈ ઘઉંની ન ઘઉં તો હોય. ઝારના હોય ઝારની હોય ઝારના છે. હરિયા. ઓળખો. હરી હા ઝારના હરિયા હરિયા રે આમ જળ વાહે. હા જઈ હા, ભાઈ. ઠીક ઝાડ મને કે ઘઉંની ડુંડી હશે ઘઉંની ન હોય, ઝાર છે. હરિયાના લોચા હોતું હોય છે મારે એમ કહેવું. આપણે ખેડૂત લોકો નાખી દેતા હોય ને યુઝ કરવા વાળા યુઝ કરે મમ્મી પાસે બિઝનેસ કરવા કેટલી બધી વસ્તુ છે તો એ કરતા નથી લે. જો શેનો white business છે, કરે? અથાણા વાઈટ નો છે. તો પણ હવે મશીન આવી ગયું ને હા હવે તો દુકાને વેચાય છે રેડીમેડ એ વાઈટ તો ખબર છે પણ તોય આન જેવી white ન બને. હવે તો આપણે જોઈ નથી તૈયાર વાઈટ તો ઈ હવે white હવે હાવ ખુશ. હમ. ઓછી આવે white. આન જેવી white ન બને. આની જે white Machine હાથે બનાવેલી white હોય ને. અમે વ્યાજ આવો પછી ત્યારે જ લેવાનું છે. નહીં મને તો આવડે છે બનાવતા તમ તારે હું બનાવી નાખી આવડે છે એ જેવો ટાઈમ એના પર આધાર રાખે હો પછી તો ટાઈમ હોય તો બનાવી નકર પછી તો લઈ આવી તો એમ હોય તને white બનાવતા આવડે હમ. તો ઈ બનાવ્યું ને તો ભલે ને બનાવતા અત્યારે મળે ને એમ નહીં તો? પણ હાજર બનાવો. કેવી આવડે છે. એમ તો થોડીક મમ્મી સેવી નાખાય અંદર આવડે તો છે ઈ પણ મેં બનાવેલી છે મમ્મી હારે જ બનાવી શકે જલ્દી કામ પૂરું થાય આ તો નહીં મમ્મીનું કામ જલ્દી ન પૂરું થાય આ કાંઈ કાંઈ રોજ નહીં. કેટલી કેટલી બનાવે છે ખબર છે પહેલા એક લોટ પૂરો થાય બીજો થાય પણ બે એક બનાવતો ને બે બનાવતો તો ઝાઝા લોટ એમ બને નહીં. ના ના ખાલી લેવાનો ઘી રીતે. એક બે બને તો મારે જોવી વીસનું. છે. હા ભાઈ હમણાં હું બનાવી દઉં તમ તારે આવડે જ છે ઓલી બનાવી ક્લાસ ભેરા ત્યાંનું જ બનાવી મેં કોણે બનાવી હતી વ્યાજ તો ઈ નથી ખબર. હવે હું ટોપિક શું હતા આજે આપણે બહુ બધી રસોઈ બનાવી તો આજે આપણે શું બનાવ્યું ફરસી પૂરી બનાવી ચોળાફળી અને ચેવડો બનાવ્યો તો હવે તો મોહનથાળ તો આપણે આવવાનું છે હવે તમારે શું ખાવાની ઈચ્છા છે એને હું છે? ભજીયા એને નહીં લાવો છે ગામડેથી, એને હું છે પણ? ભજીયા નહીં દિવાળીના ફરસાણમાં ભજીયા નહીં કોના ગામડે જવું છે હવે ઈ ફરસાણમાં તમે જે બનાવો એ ખાઈ લેજો બીજું શું? ધારો કે મોહનથાળ આપણે લાવ્યો એટલે ન લાવ્યો તમે કહો ને મોહનથાળ એમ મોહનથાળ એને તો બનાવો. ગાંઠિયા કરવા હોય પણ ગાંઠિયા કાંઈ નથી મોહનથાળ કરવા બનાવવો હોય ને તો મોહનથાળ બનાવી નાખશો મોહનથાળ મગાવ્યો મગાવ્યો હવે હું બનાવું ના, ના, તમારે? શું ખાવાનું છે બીજું હવે ફરસાણમાં આપણે જે હોય આ બધું. હવે સાંજે દેમાં જઈશ આટા હું. તમારે શું ખાવાનું છે તો તમારે શું ખાવાનું છે શેવડો બનાવી દીધો છે ને એની ભેળ. ભેળ બનાવશો હા. ખાલી એક ટમેટર ને કાંદા હાજર રાખજો અને લીંબુ ને ધાણ. ઠીક બરોબર તો તમારે મમ્મી બસ આપણે જે છે એ એવી જે છે એ આવી ગયું વાઈટું ખાશે એમ. તો ચાલો બધાયને કાંઈ બનાવવાની ઈચ્છા નથી કોઈને ખાવાની ઈચ્છા નથી તો હવે આપણે કાંઈ બનાવશું નહીં
પણ તમે શું દિવાળીમાં બનાવ્યું તમે કોમેન્ટ કરી દેજો અને આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. માણસો બનાવવાવાળા બહુ બનાવી છે ભાઈ. બનાવવાવાળા બનાવે છે. ફળી ઘૂઘરા ઘૂઘરાય બનાવે. મઠિયા પૂરી ગાંઠિયા મોહનથાળ ગાંઠિયા બોલો ને કાગડા એમ કે ખાલી ગાંઠિયાનો લોટ લેતો એ ભલે લાવે બનાવે. બાકી ગાંઠિયા પણ ક્યાં દેહમાં જવું છે? હાસુ દેહમાં કોને કોને જવાનું? તમારી મમ્મીને જ જવાનું? તમારે જવાનું છે પપ્પા દેહમાં? એકલો જાઉં. તમારે સંજયભાઈ જાય છે, તમારે જવાનું છે? સોમવારે જ જાવ છો? આ સોમવાર દિવાળીના દિવસે? લે દિવાળી બસમાં? ઓહો દિવાળી હાથે પૂકી જાય. ઠીક. બરોબર. તો ચાલો કોણ કોણ ગામડે જવાનું છે ને કોણે કોણે હું રસોઈ બનાવી તમે કોમેન્ટ કરી દેજો. તમારા નામ વાંચીને પછી કંઈક મન થાય તો અમે બનાવીએ. તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.